દુકાન ઉપર કામ કરતા કાકાને લગભગ 30 વર્ષ થઈ ગયા હતા. કાકાની ઉંમર 42 વર્ષની હતી. કાકા જ્યારે દુકાન પર કામે આવ્યા ત્યારે તેની ઉંમર ખૂબ જ નાની હતી, પરંતુ ત્યારે બાળમજૂરી અપરાધ ગણાતો નહીં, એટલા માટે અમારી દુકાન ઉપર કામ કરતા હતા. નમસ્તે મિત્રો, મારું નામ પ્રફુલ્લ છે અને હું રાજકોટની અંદર કરિયાણાની દુકાન ચલાવું છું. કાકાના લગ્ન 12 વર્ષ પહેલાં થયા હતા, પરંતુ તેને હજી સુધી કોઈ સંતાન ન હતું. તેણે ઘણી જગ્યાએ ઈલાજ કરાવ્યો, પરંતુ દરેક જગ્યાએથી નિરાશા હાથ લાગી. હવે બાળકને લઈને ઘરમાં ઝઘડો વધી રહ્યો હતો. જો તેમને કાકીની વાત કરું તો આટલી ઉંમરે પણ ખૂબ જ સુંદર દેખાય છે અને તેણે તેનું શરીર જાળવી રાખ્યું છે. અને મિત્રો, તેનું નામ રમીલા છે. હું તેને હંમેશા રમીલા કાકી કહીને બોલાવું છું. ઘરમાં ઝઘડા વધવાને કારણે રમીલા કાકી અપસેટ રહેવા લાગ્યા અને ધીમે ધીમે તે ડિપ્રેશનમાં જવા લાગ્યા. થોડા દિવસ પહેલાં તેના ઘરે એક પૂજાનું આયોજન કરવામાં આવ્યું. ત્યારે રમીલા કાકી મને આ બધી વાતો બતાવી. કાકીએ મને પ્રસાદ આપ્યો અને મેં આભાર માન્યો અને તેને હિંમત આપતા મેં કહ્યું કે જો કાકી, કોઈ ટેન્શનવાળી વાત હોય તો તે મને જણાવવા માંગતા હોય અથવા તો મારી મદદની જરૂર હોય તો મને મારા નંબર ઉપર ફોન કરશો. મેં તેને મારો નંબર આપ્યો અને કાકી રોજ મારી સાથે વાતો કરવા લાગ્યા. મને ધીમે ધીમે પ્યાર કરવા લાગ્યા હતા. મેં પણ તેની સાથે એવી રીતે વાતો કરી કે ખૂબ જ મજા આવતી હતી. આથી તે વધુને વધુ ખીલીને વાતો કરવા લાગ્યા. મેં પણ પ્યારની નદીની વહેણને મારી તરફ વળવા દીધી. હવે તે મારી સાથે પોતાની અંગત વાતો પણ શેર કરવા લાગ્યા. ધીમે ધીમે ડિપ્રેશનમાંથી બહાર આવી ગયા. રવિવારે અમારી દુકાન બંધ હતી. શનિવારે રાત્રે કામ પૂરું કરીને કાકા મારી ગાડી તેના ઘરે લઈ ગયા. કાકાનું ઘર મારાથી 2 કિલોમીટર દૂર છે. સવારે હું ચા લેવા માટે કાકાના ઘરે ગયો. જ્યારે હું તેના ઘરે ગયો તો મને ખબર પડી કે કાકા કોઈ કારણોસર બહારગામ ગયા છે. ઘરે કાકી એકલા હતા. મેં જોઈને ડોરબેલ વગાડી તો કાકી બહાર આવ્યા અને મને જોઈને કહેવા લાગ્યા, આજે કોની યાદ આવી? કેમ આવી? તો મેં કાકી, મારે ગાડીની ચાવી જોઈએ છે. તેણે મને બેસવા કહ્યું અને તે ચાવી શોધવા લાગ્યા. થોડીવાર પછી તે બહાર આવીને કહ્યું, મને ચાવી મળતી નથી. તો મેં કહ્યું, તમે કાકાનો સામાન વ્યવસ્થિત ચેક કરો. તો કાકી કહેવા લાગ્યા કે તું એમ કર, કાકાને ફોન કરીને પૂછી જો કે ચાવી ક્યાં મૂકી છે. હું નાહવા માટે જાઉં છું. મેં કહ્યું, ઠીક છે. કાકાને ફોન કર્યો તો કાકાએ કહ્યું કે ભૂલથી ચાવી તેના ખિસ્સામાં રહી ગઈ છે. તો તેને પૂછ્યું, કાકા તમે ઘરે ક્યારે આવવાના છો? તો તેણે કહ્યું કે હું રાતના 11 વાગ્યા પહેલાં ઘરે આવી શકું નહીં. ગાડી વગર આજે હું પણ બહાર જઈ શકું તેમ ન હતો. મને કાકી પણ નાહવા ચાલ્યા ગયા હતા. મેં કાકીને અવાજ દઈને પૂછ્યું, કેટલી વાર લાગશે? કાકી બોલ્યા, કેમ તારે વાત નથી થઈ તારા કાકા સાથે? તો મેં કહ્યું, વાત તો થઈ ગઈ છે, તેણે આવવામાં ટાઈમ લાગશે. તો કાકી કહેવા લાગ્યા, હું જાણું છું, તે મને કહીને ગયા છે. ચાવી વિશે તેનું શું કહ્યું? જડી કે નહીં? મેં કહ્યું, નહીં. કાકી કહેવા લાગ્યા કે કામ કર, તો તારે ચાવી ચેક કરવી છે, લોક ખુલ્લો છે કે નહીં. મેં કહ્યું, કંઈ સમજ્યો નહીં. તો કાકીએ કહ્યું, 2 મિનિટ બેસ, આવીને તને સમજાવું છું. હું સમજી ગયો કે કાકી કંઈ અલગ જ વાત કરી રહ્યા હતા. કાકી સ્નાન કરીને બહાર આવ્યા અને તેણે કહ્યું, મારી સાથે આવ. તે મને પકડીને તેના રૂમમાં લઈ ગયા. હું તેને આવી હાલતમાં જોઈને એકદમ ભાન ભૂલી ગયો. મારા મનની અંદર અલગ અલગ દુનિયાના વિચારો આવી રહ્યા હતા. આજે મને કાકાના ઘરની તિજોરીની ખોલવાનું મન થતું હતું. કાકી મારે સામે જોઈને બોલ્યા, હવે બતાવ શું થયું? તો મને કહ્યું, કાકીએ મારું બધું કામ બગાડી નાખ્યું. તો કાકી કહેવા લાગ્યા, લાવ હું સારું કરી નાખું. તો મેં કહ્યું, તમે શું કહેવા માંગો છો? જરા વ્યવસ્થિત રીતે કહો. તો કાકી મને કહ્યું કે હું સીધી મુદ્દા ઉપર આવું છું. મને તારી સાથે મોહબ્બત થઈ ગઈ છે અને હું તારી સાથે આનંદ કરવા માંગુ છું. તો મેં કહ્યું, કાકી તમે શું કહો છો? તમને ખબર છે? તો કાકી રડવા લાગ્યા અને કહેવા લાગ્યા, પુરુષો એક જેવા જ હોય છે.
મહિલાઓની કોઈ ફિલિંગને સમજતા નથી. મેં મારી સામે જોઈ રહ્યા હતા. મેં કહ્યું, સોરી કાકી, હવે જો કોઈ સાથે તમને બમ્પર ઓફર આપે તો તમે તેનો ફાયદો ન ઉઠાવો તો દુનિયામાં તમારા જેવા કોઈ મૂર્ખ નથી. કાકી મને કહી રહ્યા હતા કે જ્યારે હું લગ્ન કરીને આવી ત્યારે તેને મોટો થતો જોઉં છું અને આજે તું ખૂબ જ મોટો થઈ ગયો છે, એટલા માટે હું તારા ઉપર મારો હક જમાવી શકું છું. કાકી રોતા રોતા કહેવા લાગ્યા કે હું શું કરું પ્રફુલ્લ, તારા કાકા મને કોઈ પણ પ્રકારનો આનંદ આપી શકતા નથી અને મારી સાથે છે જેલરની જેમ પણ વધારે કડક છે. મને કોઈ પણ જગ્યાએ જવા દેતા નથી. મને લાગે છે ભગવાને આજે તને અહીં મારા માટે મોકલ્યો છે. શું તું નથી ઈચ્છતો કે હું માં બનું? મેં તેના ઓઠ ઉપર હાથ મૂકી દીધો અને બોલતા અટકાવી દીધા. અને પછી મિત્રો જે કંઈ થયું તે સાંભળવા માટે કહાનીના બીજા ભાગની રાહ જુઓ. ફરી મળશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો.